પોરબંદર મત ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કેશોદના પ્રવાસે આવી પહોંચ્યા હતા। તેમણે કાર્યકરો સાથે ભાજપ પક્ષના ઉદ્ભવથી લઈ પ્રવર્તમાન સ્થિતિ અંગે વાતો કરી હતી અને પક્ષ દ્વારા વારંવાર યોજાતા પ્રશિક્ષણ વર્ગથી પક્ષના કાર્યકરો અને સંગઠન મજબૂત બનતા હોય જેથી લોકો સુધી લોક ઉપયોગી કાર્યો પહોંચતા સામાજિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે તેમ કહી નગર અને તાલુકાના પદાધિકારીઓ સદસ્યો હોદ્દેદારો સરપંચો અને સંગઠનના કાર્યકરો સાથે વાર્તાલાપ કરી નિયમિત પ્રશિક્ષણ બેઠકમાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો। આ બેઠક બાદ શહેરના વિકાસને લઈ વેપારીઓ સાથે એક અલગ બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિકાસને વેગ મળે તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ ઉપસ્થિત હોય મંત્રીએ તેમને વ્યાપારીઓના સૂચનો આવકાર્ય ગણી આ રજૂઆતો ગાંધીનગર સુધી પહોંચાડી કામગીરી આગળ ધપે તેમ કરવા અને જરૂર પડે પોતાની મદદ લેવા જણાવ્યું હતું। વ્યાપારી સંગઠનો અને સામાજિક સંગઠનોની બેઠકમાં એરપોર્ટનો વિકાસ થઈ રહ્યો હોય ત્યારે નાના વ્યક્તિઓને સ્પર્શે તેવી રેલવે મુસાફરીમાં લાંબા અંતરવાળી ટ્રેનને કેશોદ સ્ટોપ આપવા માંગ કરવામાં આવી હતી। વેપારીઓએ શહેરના વિકાસ માટે નજીકના 5 કિલોમીટરના દાયરામાં ગ્રીન ઝોન હટાવવા સૂચનો કર્યા હતા। તો એરપોર્ટનો વિકાસ થતો હોય ત્યારે ઉદ્યોગને વેગ મળે તેવા મુદ્દાઓ રખાયા હતા। જ્યારે માર્કેટ યાર્ડના પ્રતિનિધિઓ હાજર રહેતા તેમની વર્ષો જૂની સર્વિસ રોડ અને સર્કલ ઉપરાંત જૂના માર્કેટ યાર્ડના નવીનીકરણ માટે મદદ કરવા માંગ કરી હતી। કેશોદ જૂનાગઢ જિલ્લાનું મહત્વનું ખેતીવાડી આધારિત ઔદ્યોગિક શહેર પણ છે અને લોકેશનની દ્રષ્ટિએ અહીંથી અડધો કલાકમાં સોમનાથ મંદિરને પણ જોડે છે અને અડધો કલાકના ડિસ્ટન્સથી સાસણ ગીર જે ટુરિસ્ટ સેન્ટર છે એમને પણ જોડે છે, જેને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીજી કેશોદ એરપોર્ટને ડેવલપ કરવા માટેનો પ્લાન બનાવ્યો છે। લગભગ 400 કરોડના ખર્ચે આજે કેશોદ એરપોર્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે। એને આજે વિસ્તૃત અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી છે। 35% કામ પૂર્ણ થયું છે। 2027ની અંદર આપણા કેશોદ એરપોર્ટ પર એરબસ પ્લેન લેન્ડ કરે એના માટેની તૈયારી અને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું કેશોદ મોટું એરપોર્ટ બનવાથી આજુબાજુના વિસ્તારને વિકાસની દ્રષ્ટિએ ટુરિઝમ વિકાસની દ્રષ્ટિએ બહુ મોટો લાભ થવાનો છે। જ્યારે દેશની અંદર 6.5 લાખ વાર્ષિક મુસાફરો ટ્રાન્સપોર્ટ કરી શકે આવજા કરી શકે એટલી સુવિધા ઉપલબ્ધ થવાથી કેશોદથી સાચણને જોડતો રસ્તો એની બંને બાજુ ઇકો ટુરિઝમની વ્યવસ્થા ઉપલબ્ધ થશે, હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી વ્યવસ્થાઓ વિકસશે, ઓટોમેટિક ટેક્સી સર્વિસને પણ ફાયદો થશે, હોમ સ્ટે જેવી વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ થશે। આ બધી જ વ્યવસ્થાઓને ઉપલબ્ધ કરાવવા માટે થઈને સ્થાનિક વહીવટી તંત્રને આના માટે એક ડિટેલ વર્કઆઉટ કરવા માટે થઈને પણ આજે મિટિંગની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। મારું ચોક્કસ માનવું છે કે કેશોદ એ આવતા દિવસોની અંદર એક ઉત્તમ ટુરિસ્ટ ડેસ્ટિનેશનના કેન્દ્ર તરીકે વિકસિત થશે। ભાવનગર ડિવિઝનની અંદર રેલવે છે કેશોદ મોટી આવક રડતું એક સ્ટેશન છે, એ મોટી બધી કનેક્ટિવિટી છે એ બંધ કરવામાં આવી છે, ડાયરેક્ટ જુનાગઢ વેરાવળ આપવામાં આવ્યું છે। સાહેબ અહીંયા વેપારીઓ માંગ કરી રહ્યા છે, નાગરિકો માંગ કરી રહ્યા છે કે અમને આ બધી કનેક્ટિવિટી આપવામાં આવે, જેમ કે આજે મારા પ્રવાસ દરમિયાન કેશોદના મહાજન દ્વારા કેશોદની વિવિધ સંસ્થાઓ દ્વારા મને કનેક્ટિવિટી અને કેટલીક ટ્રેનોના અહીંયા સ્ટોપેજ થાય એના માટે તેને રજૂઆત કરી છે। ચોક્કસ રીતે આ વાતને આદરણીય રેલવે મંત્રી સામે રાખીશ જેથી કરીને આપણે આવતા દિવસોની અંદર કેશોદને કનેક્ટિવિટી માટે થઈને સ્ટોપેજની વ્યવસ્થા થાય એ કરાય।